એક સંસ્થા કાકા હા તમે બ્રેક પહેલા એવું કીધું કે મહિલા મંડળની એક સંસ્થામાં સાસુ અને વહુ બંને જોડાયેલા છે. હા એ કેમનું સેટ થાય યાર? એ જ ને. હમણાં વહુ એવું બોલી હા એની સાસુને કે શિયાળો છે ને તો સાંજે તાપણું તમે કરજો. હા તો સાસુ કે કેમ? હા તો ઓલી કે તમને હળગાવતા હારું આવડે છે ને એટલે. અલા બાપરે. હવે આ વહુને બીજું બાળક પણ દીકરી જન્મી અચ્છા. તો સાસુ મોડું ચડાઈને બેઠેલી એમ. અરે રે. બીજી બધી બહેનોએ કીધું, સાસુને કીધું હા કે તમે શું યાર કે હવે આ જમાનામાં ક્યાં હવે દીકરો ને દીકરીમાં હવે કોઈ ભેદભાવ છે? હા કરેક્ટ. તો સાસુ કે એવી વાત નહીં. હા હું જાણું છું કે દીકરી તો લક્ષ્મી કહેવાય. હા દુઃખ મને એ વાતનું છે કે આ મારી વહુને જો વહુ નહીં મળે તો સાસુ બનવાનું દુઃખ જે છે, જે હું વેઠું છું, એ તો કોઈ દિવસ નહીં વેઠી શકે. અલા બોલ, આખું આ લેવલનું વિચારીને દુઃખી બેઠેલી. એટલે બધું આવું છે લા. ટૂંકમાં તારી કાકી એક અઠવાડિયું આવું લપ કરશે. કરેક્ટ. શરદીમાં ખાલી નાક બંધ થાય, જીભ બંધ ના થાય. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમને મારા વિડીયો, રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે? સારા લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.